નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.2નો દાખલા નંબર 3 અને 4 આપણે બે આમાં એક સાથે એક વિડીયોમાં કરવાના છે. દાખલા નંબર 3ની અંદર આપણે જોઈએ કે કોઈ પણ બહુકોણ દોરી તેની અંદરનો ભાગ છાંયાંકિત કરવાનો છે. એટલે કોઈ પણ બહુકોણ એટલે કે બે કરતાં વધારે ખૂણા ધરાવતો આકાર આપણે દોરવાનો છે. તો આપણે દોરીએ. દાખલા તરીકે ચાલો હું ત્રિકોણ દોરીશ તો આ પણ એક બહુકોણ કહેવાય. હું ચતુષ્કોણ દોરું તો આ પણ એક બહુકોણ કહેવાય. બરાબર. હવે બહુકોણ દોરવાનું કીધું એટલે આ બહુકોણ આપણે દોરી લીધો. બરાબર. બહુકોણ એટલે ટૂંકમાં બે કરતાં વધારે ખૂણા દર્શાવતો આકૃતિ આ આપણે દોરી દીધું. દોરી તેની અંદરનો ભાગ છાંયાંકિત કરો. છાંયાંકિત કરો એટલે કે આપણે જે લાઇનિંગ દર્શાવીએ આ રીતે આ છાંયાંકિત કરો. ચાલો છાંયાંકિત કર્યું. આને આપણે છાંયાંકિત કરવો છે તો આ રીતે આપણે કરી શકીએ. આ છાંયાંકિત કર્યો. બરાબર. હજુ આપણે વધારે બહુકોણ દર્શાવવું હોય તો તમે આ રીતે આમ દોરી શકો. આમ જો આ રીતે તમે એને છાંયાંકિત કરીને દર્શાવી શકો. આ એક બહુકોણ જ છે. બરાબર. આ રીતે બહુકોણની આકૃતિ દોરી તમે છાંયાંકિત કરી શકો. પ્રશ્ન નંબર 4ની અંદર આપણને એવું કીધું, નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન એવો છે કે આપેલી જે આકૃતિ છે એ વક્ર છે. તો આપણે લખીશું કે હા તે વક્ર છે. શું કામે? આ રીતે તમે વક્ર કોણ બનાવે છે એટલા માટે તે વક્ર છે. અને બીજો પ્રશ્ન છે, શું તે બંધ છે? આ બંધ આકૃતિ છે તો કે હા. આ લખીશું હા તે બંધ છે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્નના જવાબ સરળતાથી સમજ મેળવીને તમે શીખી શકો. આ રીતે વિડીયો જોતા રહેજો એટલે ગણિત તમે શીખતા રહેજો. તમારા મિત્રોને પણ શેર કરજો, લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.